આ વાળી કઈ જાતની ગોળી છે? આ શેતુર તોડી આવેલા ને તમે લોકો એની ગટાગટ એટલે દ્રાક્ષાદી વટી આવે છે ને એવી મસ્ત મજાની શેતુરની ગોળીઓ જો. હા હા. 12 મહિના સુધી સરસ રહીને મુખવાસમાં એ કામ લાગે. વાહ, મસ્ત છે. ખેતરમાંથી ઘણા બધા શેતુર તોડી લાવેલા, લાલ અને કાળા. તો આ જે લાલ જેવા હતા એને મેં ફ્રોઝન કરેલા અને કાળા જેવા હતા એનું આવી રીતે ગટાગટ બનાવ્યું, પલ્પ બનાવ્યો. તમને રેસીપી જોઈએ તો કોમેન્ટમાં લખજો. બરોબર ધોઈ લેવાના છે કારણ કે કચરો બહુ આવતો હોય છે. ધોઈને તરત ચાળણીમાં નિતારી લેવાના અને નિતાર્યા પછી કોટન કપડું હોય એની ઉપર પાથરી દેવાના છે એટલે પંખો ચાલુ કરી દેવાનો. સુકાયા પછી જ તમારે યુઝ કરવાના છે. આવી રીતે સુકાયા પછી મેં એક વાસણમાં લીધા છે અને હવે એનો પલ્પ બનાવી લઈએ છીએ. મિક્સરમાં નાખી અને એને ક્રશ કરી લેવાના છે. એકદમ ફાઇન પલ્પ બનાવવાનો છે. આ 1 કપ નીકળ્યો છે. હવે 1 કપ પલ્પની સામે મેં 5 કપ ગોળ લીધો છે અને આ ગળ્યો ગોળ છે એકદમ, એટલે તમને ગળપણ જે પ્રમાણે ખાવું એ પ્રમાણે ઉમેરી શકો છો. તાપ ધીરો રાખી અને એને સતત હલાવવાનું છે. ગેસ તમે ફાસ્ટ રાખશો તો ગોળ ઝડપથી બળવા માંડશે અને આ પલ્પમાં એક પ્રકારની ગંધ આવશે, તો ખાસ ધ્યાન રાખવાનું. જો ધીરે ધીરે થીક થવા માંડ્યો છે ને એકદમ ઠંડો થશે ત્યારે તો વધારે કડક થઈ જશે. હવે આવી રીતે ભેગો થઈ જાય એટલે ગેસ બંધ કરી દેવાનો છે. આ બંધ કર્યા પછી એકદમ સરસ રીતે ઠરી જશે. સાઈડની કિનારીઓમાંથી પણ બધું મિક્સ કરી દેવાનું છે અને એકદમ ઠંડો થઈ જાય પછી એકદમ બહાર જેવો ટેસ્ટ લાગે એના માટે એક સરસ મજાનો મસાલો બનાવીને ઉમેરી દઈએ છીએ. મસ્ત મજાનું સંચળ, આમચૂર પાવડર, શેકેલું જીરું, થોડાક મરી, હિંગ, ચાટ મસાલો અને થોડીક સૂંઠ. આ મસાલા નાખશો તો એકદમ બહાર જેવી ગોળી થશે. મિક્સ કરી લઈએ છીએ. મીઠું તમને જોઈએ તો ઉપર ઉમેરી શકો છો. મિક્સ કરી લઈએ. તમે જોઈ શકો છો કે મિશ્રણ થોડું ઠંડુ થવા આવે ને ત્યારે આ મસાલા ઉમેરવાના. પછી એક પ્લેટમાં કાઢી લઈએ. જો આવી રીતે મેં કાઢી લીધું છે અને પ્લેટમાં સહેજ ઘી લગાવ્યું છે એટલે સરસ થઈ જશે. ને જો આ બાઇન્ડિંગ થવા માંડ્યું છે તો આ મિશ્રણ જોઈ શકો છો કે એકદમ કાઠું થઈ ગયું છે અને તમે એને હાથમાં લઈને ગોળી વાળશો તો સરસ મજાની ગોળી વળશે. સહેજ ઘી લગાવી અને ગોળી વાળી લેવાની છે. તો મેં આવી રીતે નાની નાની ગોળી વાળી છે અને પાવડર શુગર જે મિશ્રી આવે છે એને ગરણીમાં ચાળીને પછી ઉમેરવાની છે. સીધી ઉમેરશો તો ગાંઠા આવશે ને ગોળી ઉપર સરસ મજાની ખાંડ ચોંટશે નહીં. હવે ખાંડ ભભરાવીને હાથથી એક એક ગોળીને છૂટી કરી દેવાની છે જેથી કરીને તમે ડબ્બામાં ભરશો તો એકબીજા ઉપર ચોંટશે નહીં અને આ 12 મહિના સુધી તમે બહાર રાખશો તો પણ નહીં બગડે. તમે ઇઝી માપથી બનાવી શકો એટલે મેં નાનું માપ આપ્યું છે. કાચની બરણીમાં તમે સરસ રીતે એરટાઇટ બરણી હોય એમાં ભરીને રોજે રોજ આનો મુખવાસ તરીકે ઉપયોગ કરી શકો છો. અને આ ગટાગટ ખાવામાં બહુ જ સરસ લાગે છે. આવી રીતે દ્રાક્ષની દ્રાક્ષાડીવટી પણ થાય. તમને એ રેસીપી જોઈએ તો મને યસ લખજો. તો મિત્રો ક્યાંથી જોઈ રહ્યા છો ખાસ લખજો, મને ખબર પડે. થેન્ક યુ ફોર વોચિંગ. લાઇક, શેર, સબસ્ક્રાઈબ એન્ડ ફોલો માયા દીપક 22. ફરી મળીશું રેસીપીના સરસ મજાના નવા પ્રયોગ સાથે. આવજો.